ભાઈ 5,000ની નોટ. સિટીમાં છે ને થોડું મુંબઈ જેવી ફિલિંગ આવે છે. બુડાપેસ્ટ એ પહેલા 2 અલગ અલગ સિટી હતી. બહુ ડેન્જર ભાઈ સીન થઈ ગયો. પકડી પાડ્યો ને જો ફળફળિયું પકડાઈ દીધું. તો કેમ છો મિત્રો, મજામાં? મિત્રો, ટ્રીપની બીજી કન્ટ્રી છે હંગરી અને એનું કેપિટલ છે બુડાપેસ્ટ. તો મેં હમણાં છું હંગરીના કેપિટલ બુડાપેસ્ટમાં. ગઈકાલે રાત્રે પ્રાગથી મારી 12 વાગે બસ હતી ને આજે સવારે અહીંયા આવી ગયો છું બુડાપેસ્ટમાં. હવે અહીંયા પણ પ્રાગની જેમ હોસ્ટેલ જ અહીંયા કરાવેલી છે. તો જઈશ હોસ્ટેલમાં અને ફ્રેશ થઈશ ને પછી નીકળીશ. અહીં પણ બધા પ્લેસીસ વિઝિટ કરીશ એક એક કરીને અને થોડું જણાવીશ તમને પણ. તમે પણ જોજો, મજા આવી જશે. બુડાપેસ્ટમાં ટોટલ 3 દિવસ રોકાવાનું પ્લાનિંગ છે. આજનો દિવસ તો છે જ, આજે આવ્યો છું તો આજનો દિવસ તો જો કે એમ જ પતી જશે, કેમ કે ફ્રેશ થઈશ ને એવામાં ટાઈમ જતો રહેશે. હજુ બપોર જેવું થઈ જશે, બપોર પછી નીકળીશ તો એવામાં ટાઈમ જતો રહેશે. પણ આજનો પહેલો દિવસ છે, હજુ બીજા 2 દિવસ છે. તો એક એક કરીને આના પણ 3 વ્લોગ આવશે, ડે 1, ડે 2, ડે 3. તો વ્લોગમાં બની રહેજો. મિત્રો, હવે મેં જઈશ કરન્સી એક્સચેન્જ કરવા માટે. અહીંયાની કરન્સી છે ફોરિન્ટ, મતલબ હંગરીમાં ફોરિન્ટ ચાલે છે અને 1 યુરોનો પ્રાઇસ છે 400 ફોરિન્ટ. તો હવે જઈશ એક્સચેન્જ કરવા માટે. તો મિત્રો જોઈ લો અહીંયાની કરન્સી. આ છે 500ની નોટ. પછી ભાઈ અહીંયા 2000ની નોટ આવી છે. જુઓ, આ 2000ની નોટ છે. પછી એનાથી મોટી ભાઈ 5000ની નોટ. 5000ની નોટ આવી છે. આનાથી મોટી 10,000ની નોટ પણ છે, પણ એ આપણા ભાગમાં આવી નથી. ને આ જવો સિક્કો, 100નો સિક્કો. 100નો સિક્કો આવ્યો છે હાથમાં. તો આ થઈ અહીંયાની કરન્સી. તો ફાઇનલી હવે ફ્રેશ થઈ ગયો છું ને નીકળ્યો છું બહાર. હોસ્ટેલમાં ચેકિંગ કર્યું, પછી થોડો આરામ કર્યો કેમ કે આખી રાત ટ્રાવેલ કર્યું હતું. તો પછી આરામ કરી લીધો ને હવે નીકળ્યો છું બહાર. તો આજનું પ્લાનિંગ તો મતલબ કંઈ પ્લેસ એક્સપ્લોર કરવાનું નથી, જસ્ટ ખાલી જે મેઇન છે તો ત્યાં જઈશ, પછી બધું જોઈશ કેવું છે. પછી રાતે લાઇટિંગ ને એવું બધું મસ્ત થાય છે તો એ પણ બતાવીશ તમને પણ. મિત્રો, આ સિટીમાં છે ને થોડું મુંબઈ જેવી ફિલિંગ આવે છે, કેમ કે હમણાં જે મેં રોકાયો છે એ થોડું ઓલ્ડ એરિયા છે ને હમણાં જે જવાનું છું એ ન્યૂ એરિયા છે. તો અહીંયા ભાઈ બધી બિલ્ડિંગ ને રસ્તા વસ્તા બધું સેમ એવું જ લાગે મુંબઈમાં ફરતા હોય ને એવી ફિલિંગ આવે છે, કેમ કે બસ બધી એવી ફરે છે, ટેક્સીઓ બધી પીળી ફરે છે. તો અહીંયા બધી ટેક્સીઓ પીળી છે. મિત્રો, બુડાપેસ્ટની હિસ્ટ્રી વિશે થોડી વાત થઈ જાય તો બુડાપેસ્ટ એ હંગરીનું કેપિટલ છે. અહીંયાની પોપ્યુલેશન છે 1.7 મિલિયન અને અહીંયાની લોકલ લેંગ્વેજ છે હંગેરિયન. અહીંયાની કરન્સી છે હંગેરિયન ફોરિન્ટ. બુડાપેસ્ટ સિટી છે એ દાન્યુબ રિવરના કિનારે આવેલ છે અને દાન્યુબ રિવર છે એ યુરોપની સેકન્ડ લોંગેસ્ટ રિવર છે. બુડાપેસ્ટ એ પહેલા 2 અલગ અલગ સિટી હતી. રિવરની એક બાજુ આખો પર્વતીય વિસ્તાર છે તો એનું નામ હતું બુડા, અને બીજી બાજુ આખો ફ્લેટ એરિયા છે તો એનું નામ હતું પેસ્ટ. 19th સેન્ચુરીમાં દાન્યુબ રિવરની ઉપર એક ચેઇન બ્રિજ બનાવવામાં આવ્યો. તો આ ચેઇન બ્રિજ છે એ બુડા અને પેસ્ટ આ બંનેને કનેક્ટ કરે છે. તો ત્યારબાદ બંને સિટી એક જ નામ આપી દીધું અને એ બુડાપેસ્ટ તરીકે ઓળખાય છે. તો મિત્રો, હમણાં મેં પાર્લામેન્ટ હાઉસની એકદમ સામે છું. ભાઈ એકદમ ખતરનાક પાર્લામેન્ટ હાઉસ છે, પણ આ તમને હમણાં નહીં બતાવું, આના પછીના વ્લોગમાં જોજો. ને તમે પાછળનો વ્યૂ જુઓ. પાછળ આ જે પેલી મેં નદીનું નામ કીધું તો આ નદી છે પાછળ. બધી આમાં ક્રૂઝ ફરે છે. આ જો બધી ક્રૂઝ ફરે છે. આમાં ડિનર કરવું હોય તો ડિનર પણ કરી શકાય છે, ખાલી ફરવા જવું હોય તો ફરવા પણ જઈ શકાય છે. મિત્રો, એક બહુ ડેન્જર ભાઈ સીન થઈ ગયો. આજે ટિકિટનું અહીંયા કેવું છે ભાઈ, ટિકિટ અહીંયા રેગ્યુલર ચેકિંગ કરે છે. પ્રાગમાં એવું નહોતું. તો આજે મેં સ્ટેશન પર ઉતરો તો પછી સવારની પોરમાં ટિકિટ લેવા ગયો હતો. તો ટિકિટ લેતો હતો તો એક લેડી હતી. તો એક લેડી મતલબ એ લોકો અહીંયા કપલમાં ફરવા આવ્યા હશે તો એ લોકોને અર્જન્ટલી પછી જવાનું થયું, તેમની ટિકિટ વધેલી હતી. તો 3 ટિકિટનો સેટ આપ્યો હતો મને. તે ટિકિટ મારી પાસે હતી, પણ મેં તામમાં ચડ્યો ને ટિકિટ વેલિડેટ કરવાનું રહી ગયું. તો ભાઈ ટીટી આવીને પકડી પાડ્યો ને જો ફળફળિયું પકડાઈ દીધું. તો તમને બી ભાઈ ખાસ સૂચના કે આવો તો ટિકિટ લેજો ને ટિકિટ લેજો તો વેલિડેટ કરાવજો, એમને ફરતા ના, બાકી આવું ફળફળિયું પકડાઈ દેશે. તો મિત્રો, અમને આવ્યો છું સોવેનિયર લેવા માટે. અહીંયા બુડાપેસ્ટના મસ્ત મસ્ત સોવેનિયર છે. તો ઘરના માટે લઈ લીધા છે સોવેનિયર. આમાં લખેલું છે બુડાપેસ્ટ હંગરી. આમાં પણ બુડાપેસ્ટ છે, હંગરીનો લોગો છે. આમાં બુડાપેસ્ટ હંગરી છે અને
આખું લાંબુ મોટું છે મસ્ત. એમાં બુડાપેસ્ટ હંગરી એમાં બધા પ્લેસ આવી ગયા છે તો આ એકદમ મસ્ત છે. એસ્કેલેટર જુઓ 3 ફ્લોર નીચે ભાઈ 3 ફ્લોર જુઓ કેટલું નીચે છે. હવે નીચેથી ઉપરનું બતાવું સીન ખાલી પાવાગઢ ચડતા હોય એવું લાગે ભાઈ. આ વખત તો ટિકિટ વેલિડેટ કરાવી દીધી. હવે કોઈ આવે એટલી વાર હવે તો એમને ટિકિટ એમના મોંમાં નાખી દઉં. તો જોઈ લો પાછળ ભાઈ કેટલો ઉપર સુધી છે. તો લાગે ને ભાઈ પાવાગઢ ચડ્યું હોય એવું લાગે. તો જોઈ લો મિત્રો અહીંયા આગળ બીજા એક એને પકડાશે ટિકિટ વગર. ભાઈ થોડા ટાઈમ પહેલાં મારો આવો સીન હતો. કેશ કે કાર્ડ લો ભાઈ. મિત્રો થોડી બોલાબોલી થઈ ગઈ છે ભાઈ. પેલા લોકો ફાઇન આપવાની ના પાડે છે તો પેલો પાસપોર્ટ ID કાર્ડ માંગે છે. તો હવે ચાલે છે એમનું. મારી તો મેટ્રો આવી ગઈ હવે બેસીને જતો રહીશ. તો મિત્રો ફાઇનલી બુડાપેસ્ટમાં પહેલો દિવસ થયો પૂરો. પહેલા દિવસમાં વધારે કંઈ ફર્યો નથી. બધું ઉપરથી જોઈ લીધું છે કે કઈ વસ્તુ કઈ જગ્યા પર છે ને કેવું કેવું છે. તો હવે કાલથી કમ્પ્લીટ ચાલુ થશે ફરવાનું. તો હજુ 2 દિવસ છે તો 2 દિવસ બરાબર ફરીશ ને બધા પ્લેસીસ એક એક કરીને કવર કરીશ ને તમને પણ બતાવીશ. બધી હિસ્ટ્રી થોડી જણાવીશ તો મજા આવશે. બસ વ્લોગમાં બની રહેતો. પહેલો દિવસ મસ્ત ગયો. બસ થોડું ઉપર નીચે થયું ચાલ્યા કરે તો કંઈ નહીં. ફરફર્યું પકડી લીધું. તો હવે મળીએ. આ વ્લોગને અહીંયા એન્ડ કરું છું. મળીએ નવા વ્લોગમાં. બાય બાય.